અમારે ઓલા બે ભાઈ બેઠા બેઠા ગપ્પા મારે રહ્યા તો એ બે ઊભા છે એક જગ્યાએ અને આપણે અહીંયા જઈને એ બે ભાઈને એક ચેલેન્જ આપી દેવી જોઈએ કેવો ચેલેન્જમાં પાર ઉતરે. તમે એક દાડો જુઓ ને હું વળી રોડ ઉપર હેડ જ આવ્યો હતો અને મને તો અમે આ ઠેલો મળ્યો હવે મેં જોયું ને પૈસા પૈસા એ ગપ્પા મારવા મેલો સામાના ગપ્પા મારવા મેલો તમારા માટે એક ચેલેન્જ લઈને આવ્યો હું. ચિયો ચેલેન્જ મને કો ખાલે એ રહ્યો ચેલેન્જ તમે આવો તો ખરા પેલા હા પાડો ચેલેન્જ નહીં. અમે બે બંકા જીતી જવાના હો. એ તો હમણાં ખબર બંકાના કેવો વાગે ડંકા જોઈ લઈએ આપણે. હા હમણાં ડંકા વાગવાના છે તમારે બેન આદન તો અમારા ડંકા વાખે આખા ગોમમાં. હા તો હાલ કોણ જીતશે તમે જીતશો કે આપણે જયરાજભાઈ જીતશે? હું જ જીતવાનો. હા ચલો જયપાલભાઈ કે હાલ મેં જીતવાનું છે કે ઓલા જયરાજભાઈ જીતી જતા લાલાને જયપાલભાઈ જીતશે અમારે. થઈ જતું આમ જ હું જીતી જવાનો ગમે તે મોટી ચેલેન્જ હોય તો હું જીતવાનો જા 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 હે હું જીતવાનો. ઈ તો હમણાં ખબર પડી છે ખરા ખરીના ખેલ હમણાં આવી જશે રિયા. ખબર પડી જાય હેડો ચલો તાણ આપણે ચેલેન્જ ચાલુ કરવી. ચલો અમારે વિડીયો બનાવવા બે બંકા તૈયાર તો થઈ ગયા છે પણ હમણાં ખબર પડી જશે કે ચેલેન્જમાં છે શું. અને ચેલેન્જમાં છે મરચા અને ટમાટા અને આ છે તીખું મરચું. જોઈ કોણ ચેલેન્જ જીતે છે. ટમાટા 7 છે અને મરચા 6 છે. ટમાટો એક વધારે કોણ ખાય એ જોવાનું પણ એ મરચામાં ડબોરી ડબોરીને તીખું ખાવાનું છે. એટલે જોઈ લઈએ હવે ડંકા એમના કેવા વાગે છે. ચલો ચેલેન્જ હવે આપણે સ્ટાર્ટ કરશું રહ્યા. ચલો કોણ જીતે ચલો સ્ટાર્ટ. ચલો બે ભાઈ ખાવાનું ચાલુ કરી દીધું છે. હા મરચાં પણ ખાજો સાથે. ચલો બે એક એક ખાવાનું કર્યું છે. જયપાલભાઈ બીજું ટમાટો લઈ લીધું છે. જયરાજભાઈ પણ આમ જો મરચાં જો તમે ડબુરી તમે જુઓ મરચાં એવું ખાઈ જુઓ. મરચાં પણ તીખા છે અને મરચું પણ તીખું છે. એક બોલે વાર્યા નથી. આ ટમાટો કોને વધારે ખાધું તો મને આમાં ખબર નથી રહી. જયપાલભાઈ ટમાટો લઈ લીધું એક્સ્ટ્રા. તો આ ચેલેન્જના વિનર અમારા જયપાલભાઈ થશે રહ્યા. તો હાલદાના તો અમારા જયપાલભાઈ વિનર બની ગયા છે અને જયરાજભાઈ હાલદાના પૂરું થઈ ગયું છે એમનું લૂઝર થઈ ગયા છે. કેમ કે પાલેજી બિસ્કિટ હતા ને મોરું એટલે મોરું ગાય ગાય ખાધું તીખું ખાય તો ખબર પડે. તીખું ખાતા તો ખાઈ ગયા પણ હવે પાણી હાથર બી ભાઈ બાજે રહ્યા. પણ કંઈ વાંધો નહીં આપણે એનામાં 500 રૂપિયા રાખ્યા છે એટલે એમને તીખું ના લાગે. 500 રૂપિયા મોજ આવી જશે. અમે મને ખબર હતી આ તીખા તો હું જીતી જવાનું છે કે તીખું તો આ બંકા જેટલું ખાધેલું છે અને જેટલું નહીં ખાધેલું એટલે આ બંકો આ ચેલેન્જ વિડીયોમાં વિનર થઈ ગયો છે. કેમ કે આ પેલી ચેલેન્જમાં આવ્યા બિસ્કિટમાં વિનર થઈ ગયા હતા ને 200 રૂપિયાનું ઇનામ હતું. આ તો મોટું ઇનામ છે એટલે ખામ તો અમે કોઈ બાચીને નહીં રાખ્યું. તીખું તો લાગે જ લાગે પણ 500 રૂપિયા આપણે મળી ગયા છે. ચલો જયરાજભાઈ અમારે શું બોલાય બે શબ્દ બોલો તો કેવું લાગ્યું હાલનું રિઝલ્ટ તમારે? આધારનું રિઝલ્ટ કેવું આવ્યું? ખતરનાક આવ્યું ને. એ તો બિસ્કિટ ખાઈ કે બધા મરચા ખાવ તને ખબર પડે તીખા તીખા બધા ખાઈ કે જે તીખું કહેવાય ને એ બંકો કેવા વાત કરો તો ઘડી તો કોઈ બધા ખાઈ કે. અમારા જયપાલભાઈ ના ડંકા વાગી ગયા એમનો બરોબર અને આમના ડંકા બરોબર નથી વાગ્યા. કેમ કે હાલ તીખું નથી ખાઈ ગયા. તો આ વિડીયો તમને કેવો લાગ્યો અને જો તમારે જો ચેલેન્જ વિડીયો જોવા હોય તો લાઈક કોમેન્ટ અને કોમેન્ટ પણ જરૂરથી કરજો. સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ. કેમ કે અમારે થોડાક સબસ્ક્રાઈબરની કમી છે. 200 સબસ્ક્રાઈબ થઈ જાય એટલે અમારી ચેનલમાં અમે વિડીયો બનાવવાનું કન્ટિન્યુ ચાલુ રાખી. કેમ કે અમારે કોમેડી પણ બનાવવાનો છે, ચેલેન્જ પણ બનાવવાનો છે અને બ્લોગ પણ બનાવવાનો છે. એટલે વિડીયોમાં તમે બન્યા રહેજો. અમારી ચેનલને શક્કરપારા કરી દેજો. હા શક્કરપારા બનાવી નાખજો બધા જાતે જ.